હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું તમારી સાથે શેર કરીશ કે કેળાને ફ્રીજ વગર બહાર 15થી 20 દિવસ કેવી રીતે સારા રાખવા. એ પણ હું તમને 2 ટ્રીક સાથે અલગ અલગ જણાવીશ. તમે આ ટ્રીક એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આપણે જોઈ લઈએ કે કેળાને લાંબો સમય સુધી કેવી રીતે સાચવવા જોઈએ. તો આપણે પહેલી ટ્રીક અપનાવીશું. તો તેના માટે મેં અહીંયા આ રીતના 5 થી 6 પાકા કેળા હોય તેવા લીધા છે. તો આ રીતની તમારે કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિક બેગ હોય તેવી લઈ લેવાની અને પછી તેને આ રીતે 4 થી 5 વખત વાળીને તેને ફોલ્ડ કરી લેવાની. એટલે સરસ એવું આપણે બાંધવામાં સરળતા રહે. તમે જાણતા જ હશો કે કેળા ઝડપથી ક્યાંથી પાકે છે. આ રીતનો ઉપરનો ભાગ હોય દાંડલાવાળો, ત્યાંથી કેળા ઝડપથી પાકી જાય છે. તો આ રીતે આપણે ઉપરનો ભાગ હોય ત્યાં આપણે પ્લાસ્ટિકની બેગને બાંધી દેવાની છે. આવી રીતે આમ ઉપર ક્યાંય જગ્યા ના રહે તેવી રીતે આપણે બાંધી લેવાનું છે. એટલે તે ત્યાંથી ઝડપથી પાકશે પણ નહીં. એટલે આવી રીતે આપણે સરસ એવું તેને બાંધીને રાખી દેવાનું. તો પણ તમારા કેળા લાંબો સમય સુધી બગડશે નહીં. તો આ હતી આપણી પહેલી ટ્રીક. હવે જોશું આપણે બીજી ટ્રીક. તો એના માટે આ રીતે આપણે કેળાને દાંડલા સહિત જ આપણે છૂટા પાડીશું. ઉપરનો ભાગ તૂટે નહીં તેનું તમારે ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે 2 કેળાને અલગ કરી લેશું. તો આવી રીતે 2 કેળા આપણે અલગ કરી લીધા છે. હવે આપણે એક ફોઇલ પેપર લેશું. આવી રીતે ફોઇલ પેપર ખોલીને આપણે કેળાને તેની અંદર રાખીશું. બધી બાજુથી કવર થઈ જાય તે રીતનું આપણે તેને કટિંગ કરવાનું છે. એક પણ બાજુથી ખુલ્લું ના રહે તેવી રીતે આપણે સિલ્વર પેપર કટ કરીશું. પછી તેને આ રીતે ગોળ ગોળ ફેરવતું જવાનું અને બધી બાજુ કવર થઈ જાય તેવી રીતે આપણે તેને સેટ કરી લેવાનું. જો તમારે કેળાને ફ્રીજ વગર જ સાચવવા હોય તો તમે આ ટ્રીક એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફ્રૂટ ફ્રીજમાં રાખવાથી સારા તો રહેશે પણ હેલ્થ માટે તે સારા નથી હોતા. તેમાંથી પોષક તત્વો હોય તે નાશ પામે છે. તમે જો આ ટ્રીકથી એકવાર ટ્રાય કરશો ને તો કેળા લાવીને તમે ક્યારેય ફ્રીજમાં નહીં રાખો. તો આવી રીતે તમને જે ટ્રીક અનુકૂળ આવે તે રીતથી તમારે કેળાને સ્ટોર કરવાના. તો આવી રીતે બધા કેળાને તમે સિલ્વર પેપરની અંદર કવર કરીને 15 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. તો આ હતી આપણી બીજી ટ્રીક. તમે જ્યારે બહારથી કેળા લાવો અને ફ્રીજમાં તમારે ના રાખવા હોય તો આ રીતથી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ 2 ટ્રીકમાંથી તમને જે ટ્રીક સારી લાગે તે રીતથી તમે કેળાને સ્ટોર કરી શકો છો. જો તમને મારી બધી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.